2025 પૂરું થાય પેલા ભાઈબંધો જોડે મરડા આટો મારી આયા. સોનલ બીજ ના દિવસે નતો આવવાનું એટલે આજ આવી ગયા. પછી એમે દર્શન કરીને આવી ગયા પ્રસાદી લેવા. પ્રસાદી લઈને ટાઈટના ઠરતા હોસ્ટેલે ખસકાઈ મૂકીને હોસ્ટેલે જમ્યો તો દાદાનો ડાયરો. બીજા દિવસે સવારે ખસકાઈ મૂક્યો બસ સ્ટેશન. અમુક લોકો તો એમ વિચારતા છે મારા અડધા ઉપરના બ્લોગમાં તો નકરા બસ સ્ટેશન જ આવે. રાજકોટના એરપોર્ટ થી મારી બીજી ફ્લાઇટ હતી. ફ્લાઇટની ટિકિટ હતી 65 રૂપિયા. ફ્લાઇટ નું લેન્ડિંગ થયું ડાયરેક્ટ અમારી વાડી. અને આજે રાત્રે મેં તુવેર ટોઠા ખાધા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે લોયાધામમાં મેળો ભરાણો. મેળામાં તો આવી ગયા પણ ટિકિટ લેવામાં કલાકે વારો આવ્યો. અને અહીંયા તો નાના છોકરા બીવી જાય એવી ગુફા બનાવી હતી. એનાટોમી લેબમાંથી ઉપાડ્યા લાગે. જ્યાંથી કંઈક સારું શીખવા મળે ત્યાં તો કોઈ માણ જ નથી. અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન સાથે સાથે વૈજ્ઞાનિક મોડલ્સ પણ મૂકવામાં આવ્યા. અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિંહ દેખાવા માંડ્યા. રસ્તામાં ટોની કાકા નામના વ્યક્તિ મળી ગયા ને એમને ખીચામાંથી પૈસા ખરીને ખીચું ખવડાવ્યું. 100 રૂપિયા ને 1000 રૂપિયા કરવામાં બધા પોતાનું બળ અપનાવતા હતા. અને એવામાં માર્કેટમાં આવ્યા તલાટી સાહેબ. મેળામાં તો એક સ્પાઈડરમેન પણ આવેલો હતો.